સંવાદ અને માતૃવંદનાથી પ્રાકૃતિક વંદનાના કાર્યક્રમમાં આપણી સૌની સાથે મંચ ઉપર ઉપસ્થિત મારા સાથી ધારાસભ્ય ડોક્ટર હર્ષદભાઈ પટેલ, પ્રદેશ ભાજપના મહામંત્રી શ્રી અજયભાઈ બ્રહ્મભટ્ટ, કર્ણાવતી મહાનગર ભાજપના પ્રમુખ શ્રી પ્રેરકભાઈ શાહ, મહામંત્રી શ્રી દર્શકભાઈ ઠાકર, મોટિવેશનલ સ્પીકર શ્રી સંજયભાઈ રાવલ, કર્ણાવતી મહાનગર ભાજપના આજે અહીંયા પ્રભારી વિધાનસભાના પ્રભારી દર્શકભાઈ પટેલ, આમંત્રિત સર્વે મહાનુભાવ, બુથ પ્રમુખો, શક્તિ કેન્દ્રના સંયોજકો અને સૌ કાર્યકર્તાઓ, પ્રેસ મીડિયાના મિત્રો, સૌને મારા નમસ્કાર. પાર્ટી અને પાર્ટીનો વિચાર જે પ્રમાણે બુથ અને સશક્ત બુથ એના પાયા ઉપર જ આટલું મોટું વૃક્ષ બન્યું છે. એટલે તમે ઘણી વખતે આપણે બધા અહીંયા આજે તો મોટિવેશનલ સ્પીકર છે તમારી પાસે, ઉદાહરણ આપશે મારા કરતા ઘણા બધા સારા, પણ ઘણી વખતે આપણને એમ થાય ને કે યાર મારી તો કદર નથી થતી, કેમ નથી થતી, ક્યાં નથી થતી. પણ આની અંદર હોદ્દો જુદી વસ્તુ છે, કાર્ય આખી વસ્તુ જુદી છે. અને એમાં પાયાના કાર્યકર્તા કહેવાઈએ એટલે દેખાય કોણ? તો કે જે બહાર હોય એ. અમારે ઘણી વખત ઉદાહરણ આપું કે આપણા કાર્યકર્તાઓમાં કાર્યકર્તા એવા હોય કે જ્યારે અમે આવીએ ત્યારે જોર જોરથી ભારત માતા કી જય બોલાવો, પછી કોઈને પૂછીએ ધારાસભ્ય કે પ્રમુખને તો કે તો તમે આયા હતા એટલે આજે હતા, પછી ક્યાં? પણ એના ઉપર બધાની જરૂરિયાત છે, પાર્ટીમાં બધાની જરૂરિયાત છે, પણ જે પાયાનું કામ જે છે જેના ઉપર હર હંમેશ આપણા સાંસદ શ્રી અમિતભાઈ શાહ સાહેબે પણ ખૂબ ભરોસો કર્યો છે અને એમણે પણ સંગઠનાત્મક કામ કર્યું છે. આપણા વડાપ્રધાન શ્રીએ પણ સંગઠનાત્મક ખૂબ મજબૂતાઈથી કામ કર્યું છે અને એકદમ અનુભવથી કે ભાઈ આપણે દેશ લેવલે જે આજે આપણી વિશ્વાસ રોજ બરોજ વધતો જાય છે, એના પાયામાં જો કોઈ કાર્યકર્તા હોય તો એ બુથનો કાર્યકર્તા છે અને બુથ પ્રમુખનું કાર્ય મોટા મોટું કે ભાઈ આજે કાલે પણ તમે લોક દરબારમાં અહીંયાથી ઘણા બધા કાર્યકર્તા હશે. સાહેબે કીધું કે ભાઈ ફરિયાદો આવે એટલે બધી ફરિયાદો એમણે વાંચે અને એનો તાત્કાલિક નિકાલ કરવા માટેનો પ્રયત્ન પાકા પાયે થઈ જ જાય. અને એ જ કામ કે ભાઈ આજે એમનામાંથી આપણે કેવી રીતે મોટિવેશન લેવાનું, તો કે ભાઈ આજે આટલા બધા દેશ આખો મજબૂત, સશક્ત અને સુરક્ષિત કર્યો હોય એની પાસે પણ આ કાર્યકર્તા અથવા તો પ્રજાજનો માટેના પ્રશ્નો માટે ટાઈમ કાઢવો, અને એ જો કાઢી શકતા હોય તો આપણે કેમ ન કાઢી શકીએ? અને બુથ સશક્ત કરવાનો અર્થ શું છે? તો કે બુથમાં જે બુથના તમે પ્રમુખ છો એમાં તમારી પાસે જે સંગઠનાત્મક તાકાત છે, તમારા કાર્યકર્તા છે, એ દરેક ફેમિલિયર થઈ જાય. આપણે ફેમિલિયર થઈ જઈએ, જે બુથ આપ્યું એમાંથી આપણા 1000 વોટ. ત્યારબાદ આપણા પ્રદેશ મહામંત્રીનું સ્વાગત કરવા માટે હું ચાંદોડિયા કોટના મહામંત્રી અભિષેકભાઈ ઉપાધ્યાય અને હેમલ ઠાકોરને વિનંતી કરીશ કે આપણા ગુજરાત પ્રદેશના મહામંત્રી અજયભાઈ બ્રહ્મભટ્ટ સાહેબનું સ્વાગત કરે. ત્યારબાદ આપણા મહાનગરના અધ્યક્ષ માનનીય પ્રેરકભાઈ શાહ સાહેબનું સ્વાગત કરવા માટે ઉમેશભાઈ રાવલ, જયેશભાઈ કદમ અને હાર્દિકભાઈ દેસાઈને વિનંતી કરીશ કે પ્રેરકભાઈ શાહ સાહેબનું સ્વાગત કરે. ત્યારબાદ દર્શકભાઈ ઠાકરનું સ્વાગત કરવા માટે
હું ચાંદખેડા અને ડી કેબિનના મહામંત્રીને વિનંતી કરીશ કે દર્શનભાઈ ઠાકર આપણા શહેર મહામંત્રીનું સ્વાગત કરશે. ચાંદખેડા ડી કેબિનના મહામંત્રીને વિનંતી કરીશ કે વિષ્ણુભાઈ અને હીરાભાઈને વિનંતી કરીશ કે દર્શનભાઈ ઠાકર સાહેબનું સ્વાગત કરશે. આપણા વિધાનસભાના પ્રભારી દર્શનભાઈ પટેલનું સ્વાગત કરવા માટે હું અમોણના પ્રમુખ ગુંજનભાઈ પટેલને વિનંતી કરી કે ખૂબ જ ઝડપથી આપણે સ્વાગત કરીશું અને આપણી તાલીઓ પણ ના રોકાવીશું. ત્યારબાદ આપણે સંજયભાઈ રાવલ સાહેબ જે આપણી વચ્ચે ઉપસ્થિત છે એ સંજયભાઈ રાવલનું સ્વાગત કરવા માટે હું ચાંદોડિયા વોર્ડના મહામંત્રી અભિષેકભાઈ અને હેમંતભાઈને વિનંતી કરીશ કે જે સંજયભાઈ રાવલ સાહેબનું સ્વાગત કરે. ખૂબ જ ઝડપથી આપણે સ્વાગત કરીશું. આપણા મુખ્યમંત્રીશ્રીનું સ્વાગત કરવા માટે નવા વાડેશ્વર વિનંતી કરીશ કે મારી શું લાગે મુખ્યમંત્રીશ્રીનું સ્વાગત કરવું. હું વોર્ડના અધ્યક્ષ ગુંજનભાઈને વિનંતી કરી કે આપણા સાંસદશ્રીની જે પ્રેરણાથી આપણું હરિયાળી લોકસભા બનાવવા માટેનું જે સપનું છે એના માટે વૃક્ષારોપણની ખૂબ જ જુદી પ્રતિજ્ઞા આપણે બધાને લેવડાવે એના માટે ગુંજનભાઈ પટેલે વિનંતી હોય અને રાજ્યના મૃદુને વક્તા મુખ્યમંત્રી જે અમદાવાદના મુખ્યમંત્રી હોય એ ઉપસ્થિત હોય ને જે જોશ જોવા મળે એની ક્યાંક ને ક્યાંક મને એમના સ્વાગત વખતે કમી જોવા મળી. એમના સ્વાગત માટે પહેલા જોરદાર તાળી. આજની કાર્યશાળામાં આપણી વચ્ચે ઉપસ્થિત છેલ્લા કેટલાય વર્ષોથી રાજ્યનું નેતૃત્વ કરતા રાજ્યના મૃદુ અને મક્કમ મુખ્યમંત્રી મહાનગરના જુજારુ અધ્યક્ષ શ્રીમાન પ્રેરકભાઈ શાહ, વિધાનસભાના ધારાસભ્ય હર્ષદભાઈ, મહામંત્રી દર્શનભાઈ, વિધાનસભાના પ્રભારી દર્શનભાઈ, અને ગમે તેટલું અમે બોલીએ પણ જલ્દી પતે ને જેને બોલવાની તમે રાહ જુઓ છો એવા સંજયભાઈ રાવલ. વિશ્વની સૌથી મોટી પાર્ટી એ ભારતીય જનતા પાર્ટી અને એના નેતાઓ ગૌરવ ભેર